રાજકોટની નામાંકિત SNK સ્કૂલ વિવાદમાં આવી છે। શાળામાં અભ્યાસ કરતી ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓએ શાળામાં જ અભ્યાસ કરતા ધોરણ 11 ના વિદ્યાર્થી પર હેરાન પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓ આવતા જતા અપશબ્દો બોલે છે। એટલું જ નહીં, શાળામાં ફરિયાદ બાદ પણ શાળાના સત્તાધીશો કોઈ પણ પગલાં નથી લીધા અને જ્યારે આખો મામલો મીડિયા સામે આવ્યો ત્યારે શાળા હરકતમાં આવી છે। શાળાના સત્તાધીશોએ વિદ્યાર્થીનીઓની બસ ચેન્જ કરી નાખી છે, તેમજ શાળાના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને પણ સસ્પેન્ડ કરી નાખ્યા છે। સમગ્ર મામલે NSUIના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ આવતીકાલે SNK સ્કૂલમાં NSUI હલ્લાબોલ કરી ઘેરાવ કરશે તેવું નિવેદન પણ આપ્યું। 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ફાવે અમારા મા બાપને કહે છે। અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે। સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી, એટલે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ। બસમાં હજી એન્ટર થતા હોય છે ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને મા બાપ સામું ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે। અને આજે તો છે ને હદ જ થઈ ગયું છે। અમે એ લોકોને 2 વાર વોર્નિંગ દીધી, 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો। એને અમને મારી, એના પેરેન્ટ્સે અમને જ માર્યા, અમને ત્રણેયને। અમારા આખા વાળ જટિયા ગાછી નીચે રોડ ઉપર વયા ગયા અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે। સ્કૂલ સંચાલક અને સ્કૂલ મેનેજમેન્ટે ખરેખર આમાં પગલાં લેવા જોઈએ। આવતીકાલે સવારે 10 વાગે NSUI આ SNK સ્કૂલ ઉપર હલ્લાબોલ કરશે અને જે આ વિદ્યાર્થીનીઓ ઉપર અત્યાચાર અને અન્યાય થયો છે એને ન્યાય દેવડાવવા માટે આવતીકાલે NSUI SNK સ્કૂલે સવારે 10 વાગે એના ટ્રસ્ટીના ઘેરાવ અને મેનેજમેન્ટનો ઘેરાવ કરવાનું કામ કરશે। તો રાજકોટની SNK શાળામાં વિદ્યાર્થીઓની હેરાનગતિનો મુદ્દો, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। અમે વાલી સાથે પણ વાત કરી છે અને તપાસના આદેશ આપ્યા તેવું DEOએ કહ્યું છે। આ મામલે તપાસ માટે કમિટી બનાવવામાં આવશે। શાળાના સંચાલકો અને આચાર્ય પાસે જવાબ માંગવામાં આવશે। તપાસ કમિટી વાલી અને વિદ્યાર્થીનીઓના નિવેદન પણ લેશે। આ બાબતે અમે SNK સ્કૂલ સાથે પણ ચર્ચા કરી છે અને આમાં અમને કોઈ પેરેન્ટ્સ તરફથી કોઈ ફરિયાદ નથી આવી, પણ દીકરીએ વિડીયોમાં એવું કીધું છે કે ધોરણ 11ના જે કોઈ વિદ્યાર્થીઓ છે એમને સાથે એમને રોજ ઝઘડા થયા કરતા હતા। એટલે આ બાબત આખી છે એ SNK શાળા સાથે સંપર્ક કરતા એમના દ્વારા એવું ટેલિફોનિક અમને કહેવામાં આવ્યું છે કે એ અહીંથી સ્કૂલ છૂટ્યા બાદ એ કંઈક રસ્તામાં એમની વચ્ચે ઝઘડા થતા હશે, પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી।